હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં। જેમ કે દોસ્તો આપણે સવારના પોરમાં જોઈ શકતા હશો તમે પાણી વારી સીરા। આપણે તો હાલ જ આવ્યા છીએ। મારા પપ્પા 5 વાગ્યાના ઉઠીને વારી રહ્યા છે, એટલે આટલી વાર રજકો પાયો 2 કલાક 5, 6 ને 7 3 કલાક, અને હવે 7 વાગે વારીઓ દેખાય એવું થયું ને ત્યારે ગુવારમાં હવે આપણે વારી સીર્યા અને મારા પપ્પા નીકળી ગયા છે ઘર સાઈડ। જોઈએ મિત્રો, આજે પરફેક્ટ ગણતરી કરીએ કેટલા કલાકે આ પી જાય છે। જે ખડની દવા નીલું પડ્યું છે, જો કેટલું નીલું। મસ્ત મજાનો સૂરજ દાદા પણ ઉગી ગયા છે, જો જોરદાર વ્યૂ છે મિત્રો। ને આપણી આ લાઈફ એટલે એકદમ હેવી લાઈફ થઈ ગઈ છે। જો ખૂબ જ પાણી સારી રીતના ચાલી રહ્યું છે અને પાણી પણ વારી છીર્યા। અને સનસાઇડ જુઓ તમે અત્યારે। આ મારો ફોન કેપ્ચર એવો નથી કરી શકતો ને કે વ્યૂ જોયા લાયક હશે। દેશી તો દેશી જર્ની દોસ્ત। મિત્રો ચા પણ આવી ગઈ છે, તો ચાલો ચા પી લઈએ આપણે। જેમ કે જો આપણે બધું હોય તો બધું ના હોય તો ચાલે, બાકી આપણે ચા જોઈએ છે સવારનો વહેલે। હવે એમણે ચા બંધ કરાવી અને મન વેસનારી ચેમાં નાખવું વારવાનું ચેમ આવે। એમ કે મિત્રો આપણે આ એક પાટિયું અને આ બીજું પણ પાટિયું પાઈ નાખ્યું છે ને હવે વાર્યું છે ત્રીજા પાટિયામાં, અને હવે ફક્ત 3 બીજા નાના પાટિયા રહ્યા છે। હવે લાગતું નથી કે આપણે કેટલા 11 વાગ્યા સુધી પાણી નહીં પી જશે ફાઇનલી પહોંચો। અને આ પાણીમાં આપણે યુરિયાનો છંટકાવ નથી કર્યો, કારણ કે એક પાણીમાં અને એક પાણી કોરો ને એક વરે યુરિયા હારું, એવી રીતના આપણે અપાય પાણી ખેતીમાં। તો જોઈએ હવે કેવી રીતના આપણે કેટલા પાણી હજી પીએ છે। અને જો પોકી જીવું છે ઠાઠે ને આ તૂટલ છે તો હાથી નાખી। અને જેમ કે મિત્રો જો આ સાઈડ જેટલું પાવાના હતા ધોરિયા પીએ એમ હતા એ બધા પાઈ નાખ્યા છે, અને હવે આવી ગઈ વારે ખોલી નાખ્યું છે। આ વાંક્યું આપણે ઉગાડી નાખ્યું છે, ઊંચું કરી લીધું છે, અને હવે આમ જાય છે પાણી આ સાઈડ ને। સરુજી પણ આવી ગયા છે। સરુ તાર નાવું હે આ ધોળિયામાં હાથ લઈ લે મોંમાંથી। નાવું તારે નહીં નાવું, ઠંડી આવે ઠંડી। એમ કે મિત્રો આપણે આ છેલ્લા નાકામાં વારી નાખ્યું છે, અને એમાં છે આ મોસમમાં આપણે જેમ કે કોઈ નાની મોટી ઝાડ છે ને એવું જ વાયું છે। મોસમમાં આપણે ઓથ માટે બીજું કંઈ ચરાવટ ગાય માટે ને એવું કંઈ વાવ્યું છે ને। હવે જાસી આ વાર્યા પછી ડાયરેક્ટલી આપણે આગવાળા ખેતરમાં એને પાવું પડશે રજકો। આપણે 5 વાગ્યા સુધી તો એમાં વાર્યું હતું બાર પપ્પા, પછી 7 વાગે આમાં ચાલુ કર્યું હતું ને એટલે અહીંયા આવ્યા અને હવે આ પી ગયું છે। જેમ કે મિત્રો આ ખેતરમાં ફાઇનલી પાણી પી ગયું છે। હવે આને અઠવાડિયા સુધી વાંધો નથી ને પછી આપણે નીકળી ગયા છીએ અહીંયા લબાસા લઈને। જેમ કે પાવડો છે, એક ધાબળો આપણે કાલે લઈ આવેલ હતા, અને આ સરુજીની ચડ્ડી લઈને નીકળી ગયા છે। સરું શું લઈને જાય? સરું તો ડબુડું લઈને હાલતી થઈ ગઈ છે ઘર સાઈડ। તો ચાલો હવે ઘરે જઈએ અને પાણી રજકામાં પાઈ નાખીએ ડબલ વખત, અને બીજું કે ફોન થોડોક ચાર્જ કરી લઈએ મિત્રો। ઓકે તો મિત્રો આપણો સાગવાન વાળું અને રજકો પણ પી ગયો છે આપણા ખેતરનો। હવે લાઈટ જવામાં હજી અડધો કલાકની વાર છે, તો આપણે તો સુધી આમાં જ હજી સુધી હાલવા દીધી અડધા બધા એમાં જે છે, ભલે ડબલ વખત ફરી જાય। બાકી પી ગયું છે આજે કમ્પ્લીટ પાણી આપણું આખા બંને ખેતરનું। અને હવે જોઈએ પાણી લાઈટ જો ઘણીવાર લાઈટ હજી 12:30 ફીટ થયા છે, અડધો કલાક લાઈટ જશે મિત્રો। 1 વાગી ગયો છે અને આપણે અને કાકો મેસ્યો નીકળી ગયા છીએ રાયડો કાઢવા। ચાલો કેનો રાયડો કાઢવા જાય છીએ તમને બતાવીએ, ક્યાં કને જાય છીએ એ પણ તમને બતાવીએ। એક ટાંકી ભરાઈ ગઈ છે, જો ખાલી થાય છે તો મિત્રો થોડુંક નીલું હતું, જો ગારામાં ગચી જતું હતું તો આટલું મૂકી દીધું છે। 1.5 ઈકર ધોકું અને નીકળી ગયો છે એ કે હવે કાલ દીધી છે, હજી નીલું હે એટલે નહીં કાઢતો। બધા આવી આપણે વરે પહોંચીએ મિત્રો। આપણે આવી ગયા છીએ આપણી ઘરે ને આ છોકરા આવી ગયા છે રમવા। તારું નામ શું છે છોકરી? માયા। તારું નામ? નરુન। તારું નામ શું છે?
એ સંગુ ચડીએ માથે ચડીએ ને સગુ આ માયા છોકરો બોરો ખાવા ભાગ્યા છે ને ચા પણ આવી ગઈ છે તો પીલી ચા આપણે મિત્રો રાયડો કાઢી ચા બા પીને પછી આવી ગયા છીએ આપણે આપણી વાડીએ અને બીજું શું કહી છીએ કે કેવો લાગ્યો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ કાલના એક નવા વ્લોગ લઈને તો જય માતાજીએ